eso panchanamo karo sarvabhava pranasa mangalancha savese padmam hai mangala jai jagajiva jani viyano jagaguru jaganando jagno jagavandhu jai jagappiya mahovaya jai suyanam bhavati thayaranam avachima jai guru logana jai mahappa mahavira omkaram vindu sanyuktam nityam jayanti yogina kamadam mokshadam chaiva omkaraya namo अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः अचिन्त्य चिन्तामणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्थिददायिने सतां नमो नमः श्रीगुरुने विसुराय नमो नमः श्रीगुरुने विसुराय नमो સમૂહ પ્રાર્થના કરીશું. બધા બેસી જાઓ. બેસીને હાથ જોડી આંખો બંધ બોલીએ. હમે સૌ જીવે સવે જીવા ખમતુ મે મિતિ મે સર્વ शिवमस्तु सर्वजगता परहितनिरता भवन्तु भूतगणा दोषाप्रयन्तु नाशं सर्वत्र सुखी भवतु. જગતના સૌ જીવોનું કલ્યાણ સર્વત્ર સર્વ જીવ સુખી થાઓ એ ભાવના સાથે બહારનો કામ.
મરી સોંપી દીધી આ જિંદગી આંખમાં વિનાશ કરુણા જળ હરી ગઈ વિશ્વની પિતામરા જનાર દેવસી હે ગુરુના ગુરુ પસાયા અર્થ સિદ્ધિ ગુરુ ભક્તિ એવી સફલમ હોય અમે. સમગ્ર આર્યાવર્તની અંદર ગુરુ તત્વનું વિશિષ્ટ મહત્વ છે. ભારત દેશ અને ભારત દેશમાં ગુરુ પદ, ગુરુ એક પદ છે, ગુરુ એક તત્વ છે, ગુરુ એક શક્તિ છે. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક શક્તિ છે. વડાપ્રધાન જેમ એક પદ છે, મુખ્યપ્રધાન એક પદ છે. એ ખુરશી ઉપર જે કોઈ બેસે, પછી કોઈ પણ વ્યક્તિ હોય, પછી આજનો નરેન્દ્ર મોદી હોય કે ગઈકાલનો નરસિંહ રાવ હોય, એ વડાપ્રધાન છે. અને પદનું મહત્વ છે, વ્યક્તિનું મહત્વ નથી. તેમ સમગ્ર ભારત દેશમાં અને એમાં પણ જૈન શાસનમાં આ ગુરુ પદનું મહત્વ છે. આપણે બધા નૌકાર બોલીએ છીએ. નૌકાર આપણો શ્વાસ છે, નૌકાર આપણો પ્રાણ છે. નૌકાર વિના કોઈ જૈન જીવી ન શકે. એ નમસ્કાર મહામંત્રમાં પણ બે પદ દેવના છે, ત્રણ પદ ગુરુના છે. ગુરુનું મહત્વ શું છે એ સમજવા માટે આપણે કોઈ ચોપડા ઉથલાવવા પડે તેવું નથી. દરેકના જીવનની અંદર આ અનુભવ છે કે ગુરુ બે અક્ષરનો શબ્દ. આ ગુરુ ન હોત તો હું આજે ક્યાં હોત. એટલે હું પણ એમાં જ આવી જાઉં. ગુરુ હતા તો આજે અહીંયા બેઠા છીએ. ગુરુ હતા તો આજે તમારી સામે ઉપર બેઠા છે. આ ગુરુ ન હોત તો છેક ખૂણામાં બેઠા હોત. આ ગુરુ શું કરે છે, ગુરુ પદનું શું મહત્વ છે. અંધારામાંથી અજવાળામાં લઈ જાય તે જ ગુરુ નથી. ગુરુ તો એનાથી આગળનું કામ કરે છે. અંધારામાંથી અજવાળામાં તો લઈ જાય, પણ આંધળાને દેખતા કરે તે ગુરુ છે. અજવાળામાં લઈ જાય પણ આંધળો હોય તો શું કરશે? ગમે એટલી લાઈટો મૂકશો, આંધળાને માટે અંધારું છે. ગુરુ દ્રષ્ટિનું દાન કરે છે. આંખ
ખોલે છે, આંખ ઉઘાડે છે. પેલું વાક્ય છે ને, સુવાડે તે માં અને જગાડે તે ગુરુ. માં સુવાડવાનું કામ કરે, ગુરુ જગાડવાનું કામ કરે. મોહ નિદ્રામાં સુતેલા વ્યક્તિને અનાદિકાળની ગાઢ મોહની નિદ્રા વ્યાપેલી છે. એમાંથી જાગવા માટે ને જગાડવા માટે આ વિશ્વમાં એકમાત્ર સ્થાન છે, એ ગુરુનું છે. હમણાં જે શ્લોક બોલ્યો, ગુરુ તત્વ વિનિશ્ચય નામનો ગ્રંથ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે રચેલો આ ગ્રંથ, જેઓના જીવનની અંદર ગુરુનું સ્થાન કેટલું ઊંચું હતું, એમની એક એક ગ્રંથની રચનાની પાછળ ખૂબ ભાવથી, બહુમાનથી, આદરથી ગુરુનું નામ લખ્યું. મુજ ગુરુ ઉપકારે કરી ખીણ ખીણ આવે ચિત્ત. ઉપાધ્યાયજી મહારાજ લખે છે, મારા ગુરુ ભગવાન ઘણા બધા મારી ઉપરના ઉપકાર આવા જ્ઞાની પુરુષ, પરમ જ્ઞાની, છેલ્લા સમયમાં આવા જ્ઞાની વિરલ ગણાય એવા જ્ઞાની પુરુષ પણ લખે છે, મને ક્ષણ ક્ષણ ચિત્તમાં યાદ આવે છે. અને પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજા લખે છે, ગુરુને યાદ કરવા, ગુરુનું સ્મરણ કરવું એ સંપત્તિ છે, અને ગુરુને ભૂલવા એ વિપત્તિ છે. ગુરુનું સ્મરણ એ જ સંપત્તિ છે. સંપત્તિ એ સંપત્તિ નથી, ગુરુનું સ્મરણ એ સંપત્તિ છે, અને ગુરુનું વિસ્મરણ એ વિપત્તિ છે. કૃતજ્ઞ વ્યક્તિ, બે પ્રકારના વ્યક્તિ, એક કૃતજ્ઞ અને એક કૃતજ્ઞ. કૃતજ્ઞ વ્યક્તિ કરેલા ઉપકારને જાણે, સમજે, ઓળખે, પીછાડે અને માને અને સ્વીકારે. આ કૃતજ્ઞતા બહુ મોટો ગુણ અને પાયાનો. આ પાઠ છે ને, પાયા ઉપર ઉભી છે. આ પાયા ન હોય તો શું થાય? આ મકાન ઊભું છે પણ પાયા ઉપર ઊભું છે. આ પાયો ન હોય તો મકાન પણ પત્તાના મેલની જેમ તૂટી પડે. જો જીવનના પાયામાં કૃતજ્ઞતા ગુણ છે તો જીવનનો મેલ ચણી શકાય છે. જો આ કૃતજ્ઞતા ગુણ નથી ને કૃતજ્ઞતા છે તો મેલ ચણી શકાતો નથી. કૃતમ હંતિ ઇતિ કૃતજ્ઞ. કરેલા ઉપકારનો સ્વીકાર ન કરે. આજે પણ એવા કપૂત હોય છે જે માતા પિતાના ઉપકારને પણ સ્વીકારતા નથી. એને શું ઉપકાર કર્યો? એને મને કંઈ શીખવાડ્યું નથી, એને મને કંઈ આપ્યું નથી. આ કૃતજ્ઞ વ્યક્તિ છે. કૃતજ્ઞ હોય તો એમ કે હું જે કંઈ છું એ મારા માતા પિતાના કારણે છું. આ શરીર એણે આપ્યું, આ ઇન્દ્રિયો એણે આપી, આ મન એણે આપ્યું, આ બુદ્ધિ એણે આપી. કોણે આપી? તમને માત્ર પૈસો દેખાય છે, પૈસા આપે જ ઉપકારી દેખાય છે. પણ આ મહત્વનું આ છે, એમ અધ્યાત્મ જગતની અંદર સૌથી પહેલો એકડો હોય તો ગુરુ છે. જ્યાં સુધી જીવનમાં ગુરુ નક્કી ન થાય ત્યાં સુધી અધ્યાત્મ જગતમાં પ્રવેશ જ થતો નથી.
આપણે મોક્ષ 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 કરીએ છે, પણ મોક્ષ તો બહુ સહેલો છે. મોક્ષ અઘરો નથી, મોક્ષ દુર્લભ નથી. બરાબર માનો છે? રાજુ, હવે રાજુભાઈ નહીં કહું, રાજુ કઈ શાસ્ત્રી. મોક્ષ દુર્લભ નથી, મોક્ષના દાતાર દુર્લભ છે. આ વાક્ય બરાબર યાદ રાખવા છે. એટલે હવે મોક્ષ માગવાનું નહીં, મોક્ષના દાતાર. દાતાર મળશે તો મોક્ષ સુલભ છે. હાથ વેતમાં જ. એટલે 1500 તાપસ કેટલા વર્ષોથી તપસ્યા કરી, કેટલી દીર્ઘ તપસ્યા, કેટલી કષ્ટદાયક તપસ્યા. ઉપવાસના પારણે ઉપવાસ, છઠના પારણે છઠ, અઠમના પારણે 500 500 500 1500 કેટલા વર્ષોથી કરતા. પાછું એ અષ્ટાપદના એ પગથિયે તપસ્યા કરવાની. આપણી જેમ ઉપવાસ કરીને એસીમાં બેસવાનું નથી, ઉપવાસ કરીને ફેક્ટરી ચલાવવાની નથી, ધ્યાન કરવાનું છે. ખાલી ઉપવાસ પણ નથી, ધ્યાન ચાલુ છે. કોઈ એક પગે કરે છે, કોઈ અધર પગે કરે છે, કોઈ અધર ઉભા છે. ઠંડી, ગરમી, વરસાદ બધું સહન કરે છે. આપણે એક મચ્છર સહન થતું નથી, એક ગરમી સહન થતી નથી. આ તો બધું જ સહન કરે છે. એટલે બાહ્ય તપ પણ છે, આભ્યંતર તપ પણ છે. જોજો, બહુ જ સમજવા જેવી વાત છે. આ બેઠેલાની ઈર્ષા નથી કરવાની, મનોરથ કરવાનું છે કે આ બધા આજે આ પરસરામાં કેમ બેઠા છે. આ જેટલા બેઠા છે ને એ બધાને પણ આ શ્રી સંઘની જાજમ ઉપર તમને બધાને આગળ કેમ બેસવા મળ્યું છે? હા, નહીતર આ તુષારભાઈ આગળ બેસવા ન દે. કેમ બેસવા મળ્યું? પ્રભુના શાસન અને શાસનનો છરીપાલક સંઘ, પ્રભુની આજ્ઞા પ્રમાણેનો સંઘ. સમજો, તમે ટ્રેન લઈ જાઓ ને, 1 ટ્રેન, 2 ટ્રેન, 3 ટ્રેન, તો પણ અહીં બેસવા ન મળે. પણ 3 દિવસનો છરી પાલનતા જે નર જાવે, પાતિક ભૂકો થાવે. છરી પાડતા જે યાત્રા કરે, પાપનો ભૂકો થઈ જાય. અને અમે ક્યારે થશું? કેવલી પરસદામાં બેઠેલા કેવલીને જોઈને ગૌતમ સ્વામી ભગવાન મનમાં ખેદ પામે છે, મને ક્યારે કેવલ ગયા. અને પ્રભુએ જ્યારે કીધું, પ્રભુના એક એક વચન, આ ગૌતમ સ્વામી ભગવાન જે સ્વરૂપે ઝીલે ની મૂર્તિ આપણને ગૌતમ સ્વામી ભગવાનની લબ્ધિ ગમે છે.
પણ આ લબ્ધિ પ્રાપ્ત થઈ આ વિનયના કારણે થઈ છે. પરમ વિનય અહંકારની મૂર્તિ હતા વિનયની મૂર્તિ બની ગયા. ગુરુનો સ્પર્શ થતા આ ગુરુ શું કરે, આ ગુરુનું શું મહત્વ, આ ગુરુની શું જરૂર. ત્યાં ઓમકાર સુરીમાં પ્રવેશ હતો ને ત્યારે આનંદચંદ્ર સાગરજીએ એક પ્રસંગ કીધો હતો. આમાંના કોઈ હશે, બધા તો નહીં હોય. જંગલની અંદર એક ગાયની પાછળ સિંહ પડ્યો. હવે સિંહ ગાયની પાછળ પડે, ગાય કેવી ગભરાય. ગાય બચવા માટે દોડી 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 પોતાની જેટલી તાકાત હતી એટલી તાકાત લગાવી. સિંહ બરાબર પાછળ છે, હમણાં પકડાશે અને ગાય આગળ આગળ દોડે છે. અને રસ્તામાં એક મોટું તળાવ આવ્યું. તળાવ પાણીનું નતું, કાદવનું હતું. ગાય એમાં પડી. ભય છે ને પાછળ, એટલે આગળનું ખ્યાલ નથી, પાછળનો ભય દેખાય છે. ભય દેખાય છે. આગળ આગળ ચાલીએ છે પણ પાછળ પેલો યમરાજ ઉભો છે, એનો ભય દેખાવો જોઈએ. પાછળ પેલી વૃદ્ધાવસ્થા પાછળ પડી છે, એનો ભય દેખાવો જોઈએ. આ સેંકડો રોગો પાછળ પડ્યા છે, એનો ભય દેખાવો જોઈએ. તો આ અર્થ અને કામની પાછળ દોડો છે ને, આ દોડવાનું બંધ થઈ જાય. પૈસાનું નુકસાન દેખાય છે, બાકી નથી દેખાતું. આ ભય દેખાતો નથી. માટે જ જે નિશ્ચિત ભય છે, અનિશ્ચિતની વાત છોડો. રોગ આવવાનો નિશ્ચિત છે, વૃદ્ધાવસ્થા નિશ્ચિત છે, મૃત્યુ નિશ્ચિત છે. આ ભવની વાત છે, પરભવની વાત પણ નથી કરતો. એનો તો ભય દેખાવો જોઈએ. એનો ભય દેખાય ને તો પણ આ અર્થ અને કામથી માણસ અટકી જાય. આ પાછળ ભય છે એટલે બીજું કાંઈ દેખાતું નથી. બસ એનાથી બચવું છે. દોડી પેલા કાદવમાં પડી. કાદવ એવો છે, બહાર નીકળી શકે એમ નથી. અંદર ખૂપી ગઈ, મોઢું બહાર છે. પાછળ સિંહ દોડતો આવ્યો, સિંહ પણ કાદવમાં. એક બાજુ સિંહ પડ્યો, એક બાજુ ગાય પડી. બંને જણા કાદવમાં ખૂપ્યા છે. બંને જણા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, બહાર નીકળી શકતા નથી. અને તે વખતે ગાય સિંહને ઉદ્દેશીને કહે છે, સિંહ, તારા માથે તારો કોઈ માલિક છે? સિંહ કે, તું મને પૂછે છે માલિક? હું જંગલનો રાજા, હું સિંહ. મારે માથે કોઈ માલિક ન હોય, હું તો જંગલનો રાજા છું. તું કે બસ ભગવાનનું નામ લઈ લે, હવે તારા 100 વર્ષ પૂરા. સિંહ કે, કેમ? મને ક્યાં ભય છે? ભય તને છે. તું કે મને કોઈ ભય નથી. મારા માથે એક માલિક છે, ગોવાળ. એ ગોવાળ મને શોધતો હમણાં આવશે અને મને બહાર કાઢશે અને તું કાદવમાં ખલાસ થઈ જઈશ. માલિક આ ગુરુ. જેના માથે ગુરુ છે ને, એને સંસારના કાદવનો પણ ભય નથી, એને દુર્ગતિનો પણ ભય નથી, એને દુઃખનો પણ ભય નથી, એને આપત્તિને વિપત્તિનો પણ ભય નથી. પણ જેણે એ પેલી ગાયને બાંધેલું હોય ને દોરડું, અને ગોવાળ જ્યાં દોરે ત્યાં ગાય દોરાય. અને પેલી વગડામાં રખડતી ગાય હોય એનું શું થાય?
શું થાય? કશાય પકડી જાય, હા, કતલખાનામાં લઈ જાય, એની પર છરી ફરી વળે. જેના માથે ગુરુ નથી એને કર્મ રાજાનો ભય છે, જેના માથે ગુરુ છે એને કર્મ રાજાનો પણ ભય નથી. ગુરુ છે માથે. 1500 તાપસ ગુરુ વિના આથડતા હતા, વર્ષોથી આથડતા. આપણે જેમ ભવચક્રમાં આથડી રહ્યા છીએ. કેવા ભટકી રહ્યા છીએ? 84 લાખના ચક્કરમાં ભટક્યા અને હજુ અંત દેખાતો નથી. અને આ નક્કી છે, જ્યાં સુધી માથે ગુરુ નહીં હોય ત્યાં સુધી ભવચક્રમાં ભટકવાનું નક્કી છે. માથે ગુરુનો અર્થ પણ શું છે? દીક્ષા લઈ લીધી, મારા શિષ્યો થયા એટલે માથે ગુરુ આવી ગયા. રીતુલભાઈ ને બુધાભાઈ કે અમને ગુરુ માન્યા એટલે શું ગુરુ થઈ ગયા? ગુરુનું નામ ધરાવાથી ગુરુ થતા નથી. ગુરુને સમર્પિત થવું પડે, સમર્પણ કરવું પડે. સૌથી કઠિનમાં કઠિન હોય તો આ સમર્પણ છે, આ સમર્પણ ભાવ છે. ઇન્દ્ર ભૂતિએ સમર્પણ કર્યું, જ્યાં સુધી નતું કર્યું ત્યાં સુધીની વાત જુદી હતી. જે ક્ષણે સમર્પણ કર્યું બદલાઈ ગયા, પરિવર્તન. એ પછી જ્યાં સુધી ગુરુ હાજર છે ત્યાં સુધી પોતાના જ્ઞાનનો ઉપયોગ પણ કર્યો નથી, જીભનો પણ ઉપયોગ નથી કર્યો. શું? મારા ગુરુ જ્યાં સુધી હાજર છે, ચાર જ્ઞાનના ધણી ઇન્દ્રભૂતિ, મન પર્યો જ્ઞાન છે, અવધિ જ્ઞાન છે, ત્રણે કાળનું જાણી શકે છે, મનના વિચારોને પણ જાણી શકે છે, પણ ક્યારે પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો નથી. આ સમર્પણ છે. જ્યારે જ્યારે વાત આવી ત્યારે ભગવાન શું છે? આનંદ શ્રાવકની જ્યારે વાત આવી, આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન થયું. ઇન્દ્ર ગૌતમ સ્વામીએ કીધું શ્રાવકને આટલું અવધિ જ્ઞાન ન હોય. આનંદ શ્રાવક કે મને દેખાય છે, ત્યારે પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકી શકે એમ હતા પંકજભાઈ. સમજો, બહુ સમજવાની જરૂર છે. આપણે ક્યાં માર ખાઈએ છીએ, ક્યાં અટકીએ છીએ, શું ખામી છે, શું કચાશ છે. તરત ભગવાન પાસે દોડ્યા. ભગવાન, શ્રાવકની અવધિ જ્ઞાન કેટલું? ભગવાને કીધું આનંદની વાત સાચી છે. હે ભગવાન, મારી આશાત ના થઈ ગઈ, જ્ઞાનીની આશાત ના થઈ ગઈ, મારે ક્ષમાપના માગવાની. ભગવાનના પ્રથમ શિષ્ય તીર્થ સ્વરૂપ ગણધર ભગવાન, ચાર જ્ઞાનના ધણી ગૌતમ સ્વામી આનંદ શ્રાવકના ઘરે સામે ચાલીને બિચ્છામી દુકડમ આપવા છે. આ પરાકાષ્ઠા. આપણે ગુરુ પાસે પણ ભાવથી મિચ્છામી દુકડમ માગી શકતા નથી. આપણી ભૂલની કબૂલાત કરીને મિચ્છામી દુકડમ માગી શકતા નથી. પ્રતિગમન કરી મિચ્છામી દુકડમ. આ મિચ્છામી દુકડમ ન થાય. પોતાની ભૂલની કબૂલાત
અને કબૂલાતની સાથે ક્ષમાપના, આંખમાં આંસુની ધારા, ગદગદ કંઠ, હવે નહીં કરવાનો સંકલ્પ, આ સાચું મિચ્છામી દુક્કડમ. આ પરાકાષ્ઠાનો વિનય. 1500 તાપસને જેવા ગુરુ મળ્યા. જો ગીત ગાય છે ને, મને સદગુરુ મળ્યા, ખાલી ગાવામાં જ, ખાલી ગાવાથી કાંઈ થતું નથી. આ ભવચક્રમાં ન કર્યું હોય ને તો આજ નથી કર્યું. આજ સુધી ગુરુનો સ્વીકાર નથી કર્યો, ગુરુને સમર્પિત નથી થયા, માટે જ આપણે આ સંસારમાં ભટકવાનું ચાલુ છે. ગુરુને સમર્પિત થવું એટલે આપણી કોઈ ઈચ્છા નહીં, ગુરુની ઈચ્છા એ મારી ઈચ્છા. ગુરુની આજ્ઞા એ મારે મન સર્વસ્વ, જે આજ્ઞા થઈ એ. અને માટે તો ઉપાધ્યાયજી ભગવંતે લખ્યું, ગુરુ આણા એ મોક્ષો. મોક્ષ સેનાથી, તપશ્ચર્યાથી નહીં, સંયમથી, ચારિત્રથી નહીં, ક્રિયાધર્મથી નહીં, ધ્યાનથી નહીં, જપથી નહીં, માત્ર ગુરુ આજ્ઞાના પાલનથી જ મોક્ષ. ચંડ રુદ્રાચાર્યના શિષ્ય પણ કેવલ જ્ઞાન પામી શકે છે. ગુરુ કેવા? તમે કહેશો કે ત્યાં તો ભગવાન ગુરુ હતા, ત્યાં તો ગૌતમ સ્વામી ગુરુ હતા, એટલે 50,000 ને કેવલ જ્ઞાન થયું, એટલે ગૌતમ સ્વામી જેવા ગુરુ જોઈએ, ભગવાન જેવા ગુરુ જોઈએ નહીં. ગુરુ ચંડ રુદ્રાચાર્ય હોય, પ્રચંડ ક્રોધી, તો પણ શિષ્યને કેવલ જ્ઞાન કેમ કેમ થયું? કેવલ જ્ઞાન પામવા માટે, મોક્ષ પામવા માટે ગુરુનું ગુરુત્વ જરૂર નથી, શિષ્યનું શિષ્યત્વ જરૂર છે. શિષ્યનું સાચું શિષ્યત્વ હોય. ગુરુ તો વૃદ્ધ હતા, ઉપાશ્રયમાં સ્થિરવાસ હતા, અને પોતે તો તાજા વરઘોડિયા, તાજા હજુ તો લગ્ન થયા છે, અને દર્શન કરવાને, વંદન કરવા આવ્યા છે, અને એમાં મિત્રોએ મસ્કરી કરી આ દીક્ષા લેવા આવ્યો છે. આજે એવું જ લાગે છે કઈક રીતું, એવું કઈક લાગે જ ખરું. એ આગળ તમને બેસાડ્યા છે ભાઈ, જે આગળ બેઠા હોય તેનું હોય, પાછળ વાળા પછી હોય. પારકા છોકરાને જતી કરનારા તો બધા છે, પોતે તવા જવા તૈયાર. મસ્કરીમાં ગુરુ ક્રોધે ભરાયા, પેલું બળખો કાઢવાની રખ્યાથી લોચ કરી દીધો, સ્વીકાર કર્યો. શું દાક્ષિણ્ય ગુણ! આ ગુણોથી શું લાભ થાય? શું દાક્ષિણ્ય ગુણ! સારું કાર્ય ના ન પાડે, સ્વીકાર કર્યો. ગુરુ પાસે દીક્ષિત થયા. હવે ગુરુની ચિંતા શિષ્યએ કરવાની. આ તો ગુરુએ શિષ્યની ચિંતા કર્યા જ કરવાની આખી જિંદગી, અને ન કરે તો ખોટું લાગે, વધુ કરે તો ખોટું લાગે, વધુ કરે તો ખોટું લાગે. ગુરુનું કશું જ ખોટું ન લાગે. ક્યારે પણ મનના ખૂણામાં પણ
વિકલ્પ ના. કલ્યાણ કરવું છે, આત્મ કલ્યાણ કરવું છે, તો આ રસ્તો છે. આના સિવાય બીજો રસ્તો નથી. પાછું યાદ રાખજો. તમે કહેશો કે આનાથી થઈ જશે, આનાથી થઈ જશે, નહીં. જ્યારે પણ થશે ત્યારે જે ભવમાં થશે ત્યારે આ જ રસ્તો છે. તો જો 5, 25, 50 ભવ પછી કરવું છે તો આજે કેમ નહીં? પણ પેલો 2 અક્ષરનો શબ્દ વચ્ચે આવે છે. એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે. પેલો પુરુષ એક વચન વચ્ચે આવી જાય છે. આ હું, આ અહમ, આ ઈગો વચ્ચે આવી જાય છે. આ નડે છે. નડનાર તત્વ હોય તો આ છે. ગુરુ પાસે શૂન્ય થઈને જવાનું, ખાલી થઈને જવાનું. અને જે ખાલી થઈને જાય છે ભરાઈને આવે છે, ભરાઈને આવે છે. આઈ એમ નથિંગ. આજે આટલું સૂત્ર શીખી લો. તમારા જે ગુરુ હોય, કોઈ આગ્રહ નથી. જે પણ ગુરુ માનતા હોય એની પાસે જઈને આજે એમને કહેજો આઈ એમ નથિંગ. અને સેકન્ડ વાક્ય કહેજો યુ આર એવરીથિંગ. આઈ એમ નથિંગ એન્ડ યુ આર એવરીથિંગ. તમે સર્વસ્વ છો. આ સાધનાનું સૂત્ર છે. અને આ સાધના છે, આ સાચી સાધના આ છે. અને આ સાધના કોઈ ભવમાં કરી નથી. એ સાધના કરવા માટે આ ભવ છે. આ સાધના કરવાની છે. આવા છરી પાડતા સંઘ પણ ઘણા કાઢ્યા. 99 ઘણી કરીને ઘણી કરાવી. ચોમાસા ઘણા કર્યા ને ઘણા કરાવ્યા. જીન વાણી પણ ઘણી સાંભળી, ધ્યાન કર્યું, જપ કર્યો, બધું જ કર્યું, પણ આ નથી કર્યું. આ જે નથી કર્યું એ કરવા માટે આ ભવ છે. હવે ગુરુની ચિંતા. એ ચંડ રુદ્રાચાર્યનો શિષ્ય હવે ગુરુની ચિંતા પોતે કરે છે. ગુરુદેવ પધારો, આપણે વિહાર કરવો પડશે. હમણાં બધાને ખબર પડશે, બધા આવશે. આપને તકલીફ થશે. આપને તકલીફ ન થવી જોઈએ. મને બધી તકલીફ ચાલશે. આ સમર્પણ ભાવ કેવું હોય. વિહાર કરાવ્યો સાંજના સમય અંધારામાં. અપવાદ માર્ગ છે. વિહાર કર્યો. ગુરુ વૃદ્ધ છે, આંખે દેખાતું નથી, રસ્તા ખરાબ છે. આવા સિમેન્ટ કોન્ક્રીટના રોડ તો હતા નહીં. અમે બધા સાધુ સાધ્વી હવે પુણ્ય કરીને આવ્યા, એટલે અમને સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા મળ્યા. અમારા ગુરુઓને તો પથરાળ રસ્તા નહીં, રેતાળ રસ્તા હતા. અને એમાં પગ બરાબર પડે નહીં, વાગે. શિષ્યને ઠપકો આપે, તું કેવું કર્યું, જો આ તારા કારણે મારે તકલીફ પડે છે. ગુરુ કે શિષ્ય કે મારા ખભે આવી. ગુરુને ખભે લીધા. હા, શિષ્ય ચાલે છે, ના પગ તો અંધારામાં કેવા પડે, ખાડા ખડિયામાં. એને ઉપરથી ઠપકો આપે છે, ઉપરથી ઠપકારે છે. લાફો માર્યો, ગુંબો માર્યો, લાત મારી. થાય સહન થાય વિપુલ. બધાની હાજરીમાં કોઈ કડક શબ્દ કે તો પણ સહન થાય. જોજો આપણે ક્યાં ભૂલીએ છીએ ને ક્યાં ચૂકીએ છીએ. કેમ આપણું કલ્યાણ નથી થતું, એનું કારણ આ જ. દાંડો ઠપકાર્યો, લોહી નીકળે છે માથામાંથી. અક્ષર બોલતા, અક્ષર
લોહીની ધાર થાય છે, સહન કરે છે. મેં ગુરુને તકલીફ આપી. ગુરુનો વાંક નથી કાઢતા, આપણે તો ગુરુનો વાંક કાઢીએ. આજના શિષ્યો તો બધા આમ સર્વજ્ઞ થઈ ગયા, સર્વજ્ઞ. મારા સાહેબે આમ ના કરવું જોઈએ, મારા સાહેબે આમ કરવું જોઈએ ને, આ કરે છે બરાબર નથી ને, આ કરે છે આમ છે. ભાઈ તું કોણ? હા, મોઢું ધોતા તો આવડતું નતું. અરે મોઢું જોતાય નતું આવડતું, ગુરુએ શીખવાડ્યું તને. હે? અને તું મોટો આવ્યો કે મારા સાહેબે આમ કરવાનું ને આમ કરવાનું. ક્યાંથી કલ્યાણ થાય? ક્યાંથી થાય? ગુરુ જે કરે યોગ્ય જ હશે. કઈ વિચારીને કરતા હશે, કઈ સમજીને કરતા હશે. ચાલે જ મનમાં પસ્તાવો છે. મેં ગુરુને તકલીફ આપી, મેં કેવા દુઃખમાં પાડ્યા, હું કેવો પાપી, હું કેવો અધમ. કોઈ આપી છે? એને તકલીફ આપી છે? હા, કર્યું ગુરુએ જ કર્યું. મિત્રોએ મસ્કરી કરી, ગુરુએ પરાણે દીક્ષા આપી. અત્યારે ગુરુ મારી રહ્યા છે. પોતાનો કોઈ દોષ નથી, છતાં પોતાની જાતને જુએ છે. આત્મ નિરીક્ષણ, આત્મ પરીક્ષણ, આત્મ શોધન, આત્મનિંદા. આત્મનિંદા એવું ઔષધ છે. અનાદિ કાળના પડોળો ખસી ગયા, અનાદિ કાળ. બધા દોષો ખરી પડ્યા. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય ચારે ચાર કર્મ ખપી ગયા. લોકાલોક પ્રકાશક કેવલ જ્ઞાનની પ્રાપ્તિ. કેવલ જ્ઞાન થઈ ગયું. રસ્તો સરસ દેખાય છે. હવે તો દ્રવ્ય માર્ગ પણ દેખાય છે ને ભાવ માર્ગ પણ દેખાય છે. બધું દેખાય છે. સડસડાટ ચાલવા લાગે. પછી પણ બોલતા નથી કે મને કેવલ જ્ઞાન થયું છે. જ્ઞાની હોય ને ક્યારે પોતાનું જ્ઞાન પ્રગટ ન કરે. અજ્ઞાની હોય તે જ પ્રગટ કરે. જ્ઞાની હોય ક્યારે પોતાનું સુકૃત પ્રગટ ન કરે. અજ્ઞાની હોય એ જ સુકૃત પ્રગટ કરે. અને ચાલે છે સડસડાટ. એટલે ગુરુ પાછા બોલ્યા, જોયું ને કેવો સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ. આ દાંડો પડ્યો તો સીધો ચાલ્યો ને. હવે કેવું દેખાય છે? બરાબર દેખાય છે ને? જી બરાબર દેખાય છે. શું બરાબર? પહેલા નતું દેખાતું, હવે દેખાય છે. જી આપની કૃપા. આપની કૃપા. આમાં મારી કૃપા કઈ? જી આપની કૃપાથી બધું બરાબર દેખાય છે. બધું બરાબર કેવી રીતે દેખાય છે? અંધારું છે, ઘોર અંધારું છે. જ્ઞાનથી દેખાય છે. જ્ઞાનથી. પ્રતિપાતી કે અપ્રતિપાતી? ગુરુદેવ અપ્રતિપાતી. કેવલ જ્ઞાન. સીધો નીચે ઠેકડો માર્યો શિષ્યના પગમાં. ક્ષમા કરો, ક્ષમા કરો. મેં કેવલ જ્ઞાનીની આશા જ ન કરી. બહુ મોટી ભૂલ કરી, બહુ મોટું પાપ કર્યું. મારા પાપની શું સજા થશે? મને ક્ષમા કરો. ભૂલ થઈ ગઈ. પશ્ચાતાપ કરતા 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 આંખમાંની આંસુની ધારા વડે એમના પણ 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો. ગુરુને પણ કેવલ જ્ઞાન. યોગ્ય શિષ્ય ગુરુને પણ યોગ્ય બનાવે. શિષસ્સ હુંતિ શિષા ન હુંતિ શિષા શિષસ્સ. શિષ્ય બનો, સાચા શિષ્ય બનો. અને સાચા શિષ્ય બને એને જ ગુરુ બનવાનો અધિકાર છે. સાચા શિષ્ય બન્યા વિના ગુરુ બનવાનો અધિકાર નથી. ગૌતમ સ્વામીજી સાચા શિષ્ય બન્યા તો 1500 તાપસના ગુરુ બન્યા. અને જેવા એ સૂર્યનું કિરણ પકડીને ઉપર ચડ્યા, 1500 તાપસે નક્કી કર્યું કે આ આપણા ગુરુ. જ્યાં સુધી જીવનમાં કોઈ ગુરુ નક્કી નથી કર્યા ત્યાં સુધી મોક્ષો મળવાનો નથી. શિષ્ય જેને ન હોય તેવા અનંત આત્માઓ મોક્ષમાં ગયા છે.
આજે તો શિષ્યની બોલવાલા છે ને, આના 50 શિષ્યોને, આને 100 શિષ્યોને, આને 200 શિષ્યોને. હા, જેને શિષ્ય ન હોય એવા અનંતા મોક્ષે ગયા છે. જેના માથે ગુરુ ન હોય એવા એક પણ મોક્ષે ગયા નથી. એક પણ નથી ગયા અને જઈ શકશે પણ નહીં. જેવા ગુરુ તરીકે સ્વીકાર્યા, નીચે પધાર્યા, અમારું સ્વીકાર કરો, શિષ્ય તરીકે સ્વીકાર. પારણું કરાવ્યું, 1500 ને પારણું કરાવ્યું, 500 ને ત્યાં ને ત્યાં કેવલ ગયા. પારણું કરતા 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 કેવલ ગયા. 500 ગયા, દૂરથી પ્રભુને જોયા ને કેવલ ગયા. બીજા 500 સમોસરમાં ગયા ને કેવલ ગયા. 1500 કેવલીની પરસદામાં બેઠા. ગૌતમ સ્વામીજી કે ભાઈ ત્યાં નહીં બેસવાનું, અહીંયા બેસવાનું. તો ભગવાન કે ગૌતમ કેવલીની આશાતના ના કરવી. હે કેવલી, હજુ હમણાં તો ત્યાંથી લઈને આવ્યો આ બધા મારા શિષ્યોને કેવલ જ્ઞાન, અને હું કેમ રહી જાઉં છું? આ ગુરુ પદનું શું મહત્વ છે? આ ગુરુ તત્વ છે, ગુરુ પદ છે. એક ગુરુની ભક્તિ સમગ્ર ગુરુની ભક્તિ છે, અને એક ગુરુની આશાતના સમગ્ર ગુરુ તત્વની આશાતના છે. ભક્તિનું ફળ તમે ન કલ્પી શકો એટલું છે, તો આશાતનાનું ફળ એના કરતા પણ ભયંકર છે. ગોશાળાએ આશાતના જે ભક્તિનું દ્રષ્ટાંત છે ગૌતમ સ્વામી, તો આશાતનાનું દ્રષ્ટાંત છે ગોશાળા. ગોશાળાએ ગુરુની આશાતના કરી, ગોશાળાની શું દશા થઈ તમે વિચારો. એ તો સારું થયું છેલ્લે પશ્ચાતાપ થયો, તો એનો છેલ્લે પણ મોક્ષ, અનંત કાળ પછી પણ મોક્ષ નક્કી થયો. પણ એ આશાતનાના ફળ સ્વરૂપે નરકમાં ભગવાન કરતા વધારે શિષ્યો ગોશાળાના હતા. ભગવાન કરતા વધારે શિષ્યો ગોશાળાના હતા. પણ એ નરકમાં, 7મી નરકમાં, દરેક નરકમાં 2 વાર, 7 નરકમાં 2 વાર, અને વચ્ચેનો ભાવ તિર્યંચનો, અને ત્યાં અગ્નિથી મૃત્યુ. પ્રભુ ઉપર તેજોલેશ્યા મૂકી હતી ને, એટલે ત્યાં અગ્નિથી મૃત્યુ, અને બધા કર્મો ખપતા 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 પછી મોક્ષ થશે. એક ગુરુની આશાતના સુફળ આપે, અને એક ગુરુની ભક્તિ, વૈયાવચ ગુરુને સમર્પણ ક્યાંથી ક્યાં પહોંચાડે. આ ગુરુ તત્વ માટે કીધું ગુરુ આણાય મોક્ષ. ગુરુની આજ્ઞાના પાલનથી મોક્ષ. ગુરુની ઈચ્છા પ્રમાણે વર્તે. ગુરુને શું ગમે છે એ કરે, શું નથી ગમતું એ ના. ગુરુની જે કઈ મનની ભાવના, એ ભાવનાને સમજે, એને કહેવું ન પડે. એ ભાવનાને સમજીને એ પ્રમાણે વર્તે. ગુરુ પસાયા 8 સિદ્ધિઓ. મોક્ષ તો મળે, ઈષ્ટ અર્થની સિદ્ધિ પણ ગુરુના પ્રસાદ. આનંદગંજી મહારાજે કીધું, છેલ્લી વાત કરી લો. દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદ ઘન મહારાજ. સમ્યક દર્શન આ માનવ ભાવમાં દુર્લભમાં દુર્લભ ચીજ. કારણ સમ્યક દર્શન જ્યાં સુધી નથી મળ્યું ત્યાં સુધી સમુદ્ર જેવો સંસાર, દરિયા જેટલો સંસાર બાકી. આપણે બધાને, હું કે તમે બધા જ એમાં આવી ગયા. જ્યાં સુધી સંકિત નથી મળ્યું ત્યાં સુધી દરિયા જેટલો સંસાર બાકી. જેવું સમ્યક દર્શન મળે એટલે એ માત્ર બિંદુ જેટલો સંસાર રહે.
સિંધુ જેટલો સંસાર બિંદુ જેટલો રે તો એ સમ્યક દર્શન કેટલું દુર્લભ. એ દુર્લભ સમ્યક દર્શન શેનાથી સુલભ બને તો કે ગુરુની કૃપાથી. ગુરુ કૃપા. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ઠેકાણે એવા એવા શાસ્ત્ર વચનો છે. મોક્ષનું મૂળ હોય તો ગુરુ કૃપા છે. સમ્યક દર્શન પણ ગુરુ કૃપાથી મળે. ગુરુ પસાયા અઠ્ઠ સિદ્ધિઓ ગુરુ ભક્તિએ વિદ્યા સાફલ્યમ હોય નિયમેણ. પાછું નિયમેણમ લખે છે. ઉપાધ્યાયજી મહારાજ જેવા જ્યારે આવા શબ્દો લખે નિયમથી, વિદ્યાની સફળતા પણ ગુરુના પ્રસાદથી થાય. વિદ્યા મળે, પંડિતો પાસે વિદ્યા ભણો, વિદ્યા મળે, પણ ગુરુની કૃપા ન મળે તો વિદ્યાની સફળતા ન થાય. આ વિદ્યા સફળતા પણ ગુરુની કૃપાથી થાય. આવું ગુરુપદ આજે આ ગુરુ પૂર્ણિમા સમગ્ર આર્યાવર્તની અંદર આ ગુરુ પૂર્ણિમાનું એક વિશેષ મહત્વ છે. આજે ગુરુ દક્ષિણા આપવાની હોય. ગુરુ ક્યારે માગતા નથી, માગે તે ગુરુ નહીં. ગુરુ માત્ર આપવાનું કામ કરે, પણ શિષ્ય આપ્યા વિના રહે નહીં. ગુરુ ક્યારે માગે નહીં અને શિષ્ય આપ્યા વિના રહે નહીં. શિષ્યએ આજે ગુરુ દક્ષિણા આપવાની છે. એટલે શું ગુરુ દક્ષિણા તમારે આપવાની એ તમારે નક્કી કરવાનું છે કે મારે ગુરુ દક્ષિણા શું આપવાની. ગુરુ સેનાથી પ્રસન્ન થાય, ગુરુ સેનાથી રાજી થાય. ગુરુનો રાજીપો આ શબ્દ પણ એટલો મહત્વનો છે. શું કરવું, શેના માટે કરવું કે ગુરુના રાજીપા. રીતુ શેના માટે કરવું, ગુરુના રાજીપા. ગુરુ રાજી થાય તેવું કરવાનું. એ જેનાથી રાજી થાય તે કરવાનું. એ જેનાથી નારાજ થાય તેવું ગમે તેવું હોય ને, આપણને ગમે એટલું ગમતું હોય તો પણ નહીં કરવાનું. પેલા નવા લગ્ન થયેલા હોય ને, તો પતિ પત્ની બે જણા જાય બહાર જમવા માટે જાય ને, તમારો બધો અનુભવ હશે કે તમને અમુક ડીશ ગમતી હોય, પત્નીને અમુક ડીશ ગમતી હોય, ને ભેગા થાવ એટલે ખબર પડે. પછી શું થાય ખબર છે? જો ખરેખર પ્રેમ હોય તો ખરેખર પ્રેમ હોય તો પત્ની પોતાને ભાવતી ડીશ છોડી દે અને પતિને ભાવતી ડીશ જ મંગાવે. હવે તું વિચારી લેજે પ્રેમ હતો કે નહીં. એમ જે ગુરુ આપણે નક્કી કર્યા તો એ ગુરુને જે ગમતું હોય તે આપણે કરવાનું. આપણે ગમતું આપણે છોડી દેવાનું. મને ગમતું નહીં, મારી કોઈ ઈચ્છા નહીં, ગુરુની ઈચ્છા એ મારી ઈચ્છા. ગુરુની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવી દે. આનું નામ શિષ્ય છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આવું શિષ્યત્વ આપણામાં જન્મે. આપણને સૌને પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંત મળ્યા છે. એ ગુરુ ભગવંતના શરણે આપણે જઈએ, એ ગુરુ ભગવંતને સમર્પિત આપણે થઈએ તો આપણા સૌનું કલ્યાણ સરળ છે, સહેલું છે, બહુ નજીક છે અને કલ્યાણ કરવા માટેનો આજ માર્ગ છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આવા જે ગુરુ છે, જીવનની અંદર અનેક ગુરુ ભગવંતો આવે છે. દીક્ષાદાતા ગુરુ ભગવંત એક છે, જ્ઞાનદાતા ગુરુ ભગવંત બીજા છે, સંકિત દાતા ગુરુ ભગવંત ત્રીજા છે. અને બાકી તો દરેકની પાસે કંઈક ને કંઈક આપણે શીખીએ છીએ. જેની પાસે કંઈ ને કંઈ શીખ્યા એ બધા આપણા ગુરુ છે. આ બધા ગુરુને યાદ કરીને એના ઉપકારનું સ્મરણ કરીને આજે યાદ કરીએ, એને ભાવથી નમસ્કાર કરીએ તો એ ગુરુની કૃપા આપણા ઉપર ઉતરે અને ગુરુ કૃપા દ્વારા સૌને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એ જ મંગલ ભાવના. આજે જે ભેગી વાત કરી જોઈએ, આજે છરી પાલતા સંઘનું મુહૂર્ત લેવા માટે
ભાવનગરથી કણસાવાળા વોરા પરિવાર, પદ્માબેન મહેન્દ્રભાઈ વોરા પરિવાર છરી પાળતા સંઘનું મુહૂર્ત લેવા પોતાના પરિવાર સાથે પધાર્યા છે. અત્યારે તેઓ વિનંતી કરશે. વિનંતી કર્યા પછી એમને મંગલ મુહૂર્ત આપવામાં આવશે અને પછી સકલ સંઘને છરી પાળતા સંઘમાં પધારવા માટે પણ વિનંતી કરશે. સાધ્વીજી ભગવંતને અને શ્રાવક શ્રાવિકાને જ્યારે અહીંયા મુહૂર્ત ગ્રહણ કરે છે ત્યારે અહીંના સંઘને પણ છરી પાળતા સંઘમાં પધારવા માટે પણ વિનંતી કરશે. એના માટેનું કાર્ય હવે આપણે શરૂ કરીએ.